સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂલ આ અંગે તમારો પ્રશ્ન છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 12મી નોંધમાં કૃપાદુએ આ પ્રમાણે લખ્યું છે કે હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂલ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઇન્દ્રિયોના સુખ તે દવા જેવા છે. એનાથી ઇન્દ્રિયના દુઃખ સહન ન થાય ત્યારે ઇન્દ્રિયના સુખની દવા કરે છે. ઈચ્છાનું કારણ અજ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને ઈચ્છા ન થાય. અજ્ઞાન એટલે મિથ્યાત્વ. વિપરીતતાથી જ દુઃખ છે. ઈચ્છાથી જ જીવ દુઃખી થાય છે. ઇન્દ્રિયોથી જીવ દુઃખી થાય છે. જીવ ઇન્દ્રિય વિષયોની ઈચ્છા કરે છે અને તેથી દુઃખી થાય છે. ઈચ્છા એ રોગ જેવી છે. શરીર ઇન્દ્રિય સુખરૂપ નથી. કલ્પના કરીને શરીરથી સુખ છે એમ જીવ માને છે. જડ વસ્તુ છે એ કંઈ સુખનું કારણ નથી. ભીતથી કંઈ સુખ થાય નહીં તેમ સુખ દુઃખ બે કલ્પના છે. કલ્પના દુઃખની કરે તો દુઃખી થાય અને સુખની કરે તો સુખી થાય. બંને કલ્પના કરવા જ્ઞાનીએ ના પાડી છે. વચનામૃત 492. ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા જગ ઉપજાયા કહત કબીર જે ઈચ્છા વિવર્જિત તાકા પાર ન પાયા. ઈચ્છા શરીરનું જન્મ મરણનું કારણ છે. ઈચ્છા જ ભ્રાંતિ છે. ઈચ્છાથી આ સંસાર લીલો રહે છે. જે સાધક ઈચ્છાથી મુક્ત થાય તે શાશ્વત રીતે ભવભ્રમણથી છૂટી જાય. 5 ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય એક સમયે કામ કરે છે. 2 ક્રિયા એકી સાથે ન સંભવે. જીવ જે સમયે સાંભળે છે તે સમયે દેખી શકે નહીં. જે વખતે ચાખે તે વખતે સૂંઘી શકે નહીં. કાગડાને આંખના કાણા તો 2 હોય છે, પણ આંખમાં કીકી એક જ છે. લોકોને એમ લાગે કે 2 છે, પણ એ જ કીકી ઝટ ફરે છે. જે જાણે જ નહીં જડ છે એની મદદ આત્માને લેવી પડે છે. આ જ પરાધીનતા છે. આ જ દુઃખનું મૂળ છે. આંખ ચશ્મા જેવી છે. બીજી વસ્તુઓની મદદ હોય તો દેખે, નહીં તો દેખાય નહીં. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પરાધીન જ્ઞાન છે. અક્ષ એટલે આત્મા. આત્માથી જાણે તે પ્રત્યક્ષ. જે પ્રત્યક્ષ ન જાણે તે પરોક્ષ છે. જીવને ખાવાનું પીવાનું ચાટવાનું મળે તેથી સુખ માને છે, પણ એ સુખ નથી. મૂળમાં વિભાવ છે તે દુઃખરૂપ છે. ક્રોધ કરવો એ જ દુઃખ છે. ક્રોધ વિના બેસી રહેવું એમાં કંઈ દુઃખ નથી. લોભ કરવો એ જ દુઃખ છે. લોભ વિના બેસી રહેવું એમાં કંઈ દુઃખ નથી. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ તેમ જીવ ખરો સુખી થાય. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ સુખની માત્રા પણ વધે. એકેન્દ્રિય કરતાં 2 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય કરતાં 3, એમ અનુક્રમે પંચેન્દ્રિય સુધી જેમ જેમ જ્ઞાન વધારે તેમ જેમ જીવ વધારે સુખી થાય. જો સમજે તો સુખનું કારણ જ્ઞાન છે. જડને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની ખબર જ નથી. જેને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની શ્રદ્ધા પણ નથી તે જીવને અતિન્દ્રિય જ્ઞાન કે સુખની વાત સાંભળે તો એ કાંઈ શ્રદ્ધા થાય નહીં. એને એમ લાગે કે ઇન્દ્રિયો વિના તે સુખ હોય કે એ જીવને આત્માની શ્રદ્ધા થાય જ નહીં. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે ખરા સુખી કેવળી ભગવાન જ છે. ઇન્દ્રિયોના સુખ તે પણ દુઃખ જ છે. ઇન્દ્રિયના સુખ તો દુઃખરૂપ જ છે, સાચા નથી. ઇન્દ્રિય સુખ જે આભાસ માત્ર છે તેને સુખ માને છે. 5 ઇન્દ્રિયો છે તે દુઃખ દેનારી છે. એની ઈચ્છા તે જ દુઃખનું મૂળ છે. 5 ઇન્દ્રિયોથી પીડિત જીવો દુઃખી છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ત્રિપદી છે. મહાવીર ભગવાને ગૌતમને આ બોધ્યું એ જીન દર્શનનો સ્યાદ વાત છે. આત્મા એક વસ્તુ છે. પર્યાય દ્રષ્ટિએ આત્માનો ઉત્પાદ છે. મનુષ્ય મરી દેવમાં જાય તો મનુષ્ય દેહનો વ્યય થયો, દેવ દેહની ઉત્પત્તિ થઈ અને જીવ જીવરૂપે સ્થિર રહ્યો. દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ સ્થિર છે. પર્યાય દ્રષ્ટિથી અસ્થિર છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય એનો વિચાર કરે તો 6 પદની જીવને શ્રદ્ધા થાય અને વસ્તુ જવા આવવાથી જે હર્ષશોક થાય છે તે હર્ષશોક જ જન્મ મરણનું કારણ છે એમ સમજાય. જે કર્મફળને વેદતો નિજરૂપ કર્મફળને કરે તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. સમયસાર 387મી ગાથા. જે કર્મફળને વેદતો જાણે કર્મફળ મેં કર્યું તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. 388મી ગાથા. સમયસાર.
જે કર્મફળને વેચતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. સમયસાર ગાથા 389. કર્મના ફળને વેચતો થકો જે આત્મા કર્મફળને પોતારૂપ કરે કે માને, જે આત્મા કર્મફળ મેં કર્યું એમ જાણે, અને જે કર્મના ફળને વેચતો આત્મા સુખી અને દુઃખી થાય તે ફરીને 8 પ્રકારના કર્મને દુઃખના બિંદે બાંધે છે. વચનામૃત 832માં ગોપાલદેવ બોધે છે કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આગળ પ્રકાશ્યું કે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. પણ વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ત્રિગુણ રહિતમ એટલે શું? સત્વગુણ, રજોગુણ અને તમ, આ 3 ગુણો કહેવાય છે. બીજાને દુઃખ દેવાના ભાવ તે તમોગુણ, પોતાને સુખી કરવાના ભાવ તે રજોગુણ એટલે કે મોક્ષોક કરવાની વૃત્તિ, અને સત્વગુણ એટલે એવા ભાવો જે મોક્ષના કામમાં આવે. સાધુતા, સજ્જનતા એ સત્વગુણ છે. સદાચાર, નીતિ એ સત્વગુણ છે. એ બધા સંસારી ભાવો છે. શુભ અશુભ ભાવો થયા, સારી ખરાબ ગતિના કારણ થયા. એ ત્રણેયથી મૂળ આત્મા તો રહિત છે. આ કંઈ 3 ગુણ શુદ્ધ ભાવ નથી. તામસી વૃત્તિ અને રાજસી વૃત્તિ બે અશુભ પાપના કારણ, અને સાત્વિક ગુણ એ શુભ ભાવ છે. 3 ગુણથી રહિત શુદ્ધ ભાવમાં રમે છે તે શુદ્ધાત્મા આત્માનંદમાં રમે છે. આત્માના સુખ છે, પણ જળ પદાર્થોમાં સુખ છે નહીં. આત્મામાં સુખ છે. સુખ ગુણ જ આત્માનો ગુણ છે, જળનો નહીં. આત્માનો સ્વભાવ સુખરૂપ છે. પર વસ્તુને ગ્રહણ કરે એ જ પોતાના સુખનો નાશ કરવો એ છે. બીજી વસ્તુઓથી જીવ સુખી થાય જ નહીં. આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે. અજ્ઞાની જીવો, બાળ જીવો ઇન્દ્રિયોમાં કલ્પના કરી સુખ માને છે, પણ ઇન્દ્રિયોમાં સુખ નથી. સુખ તો આત્માનું છે. બધાનો આધાર મન છે. મન જો ફર્યું તો બધું ફર્યું. મુનિને ઉપસર્ગ, પરિસર આદિ સુખરૂપ લાગે છે, કારણ કે મને સુખના કારણ છે એમ એ જાણે છે, કેમ કે નિર્જરા થાય છે. ગસ્તકુમારને માથે અંગારા ભર્યા ત્યારે લાગ્યું કે મને પાઘડી બંધાવી છે, સારું થયું એમ માન્યું. કલ્પનામાં સુખ નથી. સુખ તો અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. શરીરથી સુખ થતું હોય તો મળતું હોય તોય સુખ આપે, પણ એમ નથી. આત્મા સ્વપર પ્રકાશક પદાર્થ છે. સમકિતના મનમાં આત્મા સુખ સ્વરૂપ છે. પથ્થરમાં જેમ મૂર્તિ કોતરાયેલી હોય તેમ એને આત્મા સુખ સ્વરૂપ છે તે કોતરાઈ ગયું હોય છે. મોહ હોય તેને લઈને ઈચ્છા થાય છે. વેદનીય કર્મથી ભૂખ લાગી, મોહનીય કર્મથી ખાવાની ઈચ્છા થઈ, અને મોહને લઈને જીવને સ્વાદ આવે. ઈચ્છાનો નાશ થાય તો મૃત્યુ મરી જાય. કાળનો કાળ. ઈચ્છા મૃત્યુ એટલે ઈચ્છા પ્રમાણેનું મોત નહીં, પણ ઈચ્છાનું મૃત્યુ. આ સમાધિ મરણનું કારણ છે. એ જીવ क्या इच्छत हवे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. જ્ઞાનીને બધું સમ છે, અથવા જ્ઞાની સમ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે. જ્ઞાની કર્તવ્ય રહિત છે. કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત તરત પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. વચનામૃત 377. તેઓ ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. તે સહજ સ્વરૂપ છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ પહેલીની 4th નોંધમાં કુપોલદેવે સહજના મથાળે હેઠળ પોતાની દશા વર્ણવી છે. વચનામૃત 653,
અને વચનામૃત 719માં લેખિતનમાં સહજ આત્મ સ્વરૂપ લખે છે. કેમ કે કૃપાદેવની એ દશા છે. વચનામૃત 779માં લેખિતનમાં લખ્યું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.